જૂનાગઢના કેશોદમાંથી ઝડપાઈ નકલી શેર બજારની ઓફિસ। આંબાવાડીમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્સમાં રવિ ગોહિલ નામનો આરોપી નકલી શેર બજારની ઓફિસ ચલાવતો હોવાનો આરોપ। ગણેશ ઓફસેટ નામનું બોર્ડ લગાવી અને આરોપી રવિ ગોહિલ નકલી શેર બજારની ઓફિસ ચલાવતો હતો। શેર બજારની જાણકારી ન હોવા છતાં લોકોને રોકાણ માટે ટિપ્સ આપીને ફી પણ વસૂલતો હતો। દેવાણીનગરનો રહેવાસી રવિ ગોહિલ મારુતિ કેપિટલ નામની વોટ્સએપ ગ્રુપ બનાવી અને રોકાણકારો પાસેથી પૈસા પડાવતો હતો। પોલીસ તપાસમાં આરોપીએ 10 લાખથી વધુ લોકોના ડીમેટ એકાઉન્ટનો ડેટા એકત્ર કર્યો હોવાનો ખુલાસો થયો છે। એલસીબીની ટીમે કમ્પ્યુટર, 2 મોબાઈલ, રાઉટર, પેન ડ્રાઈવ સહિત કુલ 42,000નો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા, વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી